ડૉક્ટર આર ફુલમાલી, CDHO રાજકોટ. સુપ્રીમ કોર્ટના કોમ્પ્લાયન્સની અંદર રાજ્ય કક્ષાએથી અમને લોકોને જે અધિક નિયામક 3 છે અમારા, મેડિકલ એજ્યુકેશન, પબ્લિક હેલ્થ અને મેડિકલ સર્વિસીસ, ત્રણેયની સહિત એક પરિપત્ર આવ્યું છે કે તમારા PHI જે છે પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ, એની અંદર કેટલા શ્વાન છે એની ગણતરી કરીને અમારે 3 તારીખ સુધી એ લોકોને માહિતી આપવાની છે. ક્યારથી શરૂ કરવામાં આવશે? કેટલા? એ ગઈકાલે જ પરિપત્ર આવ્યો છે, એટલે અમે લોકોએ નીચે PHI જેટલા છે એ લોકોના જે હેડ છે અમે લોકોએ નીચે મોકલી દીધી છે માહિતી, અને માહિતી 3 તારીખ સુધી અમે લોકોને કમ્પાઇલ કરીને ત્યાં સ્ટેટમાં મોકલવાની છે. કેટલા લોકો સાથે રહેશે અને આમાં 55 PHI છે આપણા જે મેડિકલ ઓફિસર છે, એ લોકોને અમે લોકોએ જાણ કરી છે કે એમના થ્રુ નીચે જે પ્રિમાઇસીસ છે એની અંદર શ્વાનની ગણતરી કરીને એ લોકો કહેશે આપણને. બીજા 12 CHC છે, SDH 5 છે, DH 1 છે અને મેડિકલ કોલેજ 1 છે. એ રીતે દરેક જગ્યાએથી શ્વાનની ગણતરી કરીને અમે લોકો કમ્પાઇલ કરીને એ માહિતી સ્ટેટ કક્ષાએ પહોંચાડવાના છે.